માણસો જમતા મને થોડું ઘણું દુઃખ થાય, કારણ કે એક મોહનથાળનો શબ્દો એની આમ પતરામાં પડી રહ્યું તો મને એમ થાય કે એમને એમના પેટની ખબર નહીં પડતી હોય કે આમાં આટલું સમાતો છે, બીજાની તો કદાચ ના ખબર પડે આપણને. મને બહુ દુઃખ થાય કે તમને તમારા પેટની નહીં ખબર પડતી તો શેઠની શું ખબર પડે? શેઠની તો ના જ પડે ને સાહેબ. મને દુઃખ થાય. જો માણસને પોતાના પેટની ખબર ન પડતી હોય સાહેબ, આને શું કરવું બાપા? બગડે એનો વાંધો નહીં થાય, પણ એક શકતું બગડે એમાં લાખો શકતો બગડે ને લાખો કદાચ મોહનથાળનો તકતો ભેગો કરીએ તો કેટલા માણસોનો જમી જાય સાહેબ. બગડે એનો ગરદની તો કશું જમાડવા માટે જ બેઠો છે, પણ આપણે વિવેક કરવો જોઈએ કે આપણે ખવાય એટલું લો અને કદાચ થોડું ભૂસ્યા રહીએ તો શું ફરક પડી જાય, પણ ના, બગડી જાય એનો વાંધો નહીં, પણ ભૂસ્યા રહેવાય. પેલી પોતાની ખબર હોય સાહેબ. આના કરતા ડોક્ટરો હારા કોમ તપાસ કરીને કે તમને આ રીતે છે સાહેબ, બીજાના રોગની જેને ખબર પડી. સીટી એમ કરાવો કે અંદર જે માણસને દવા કરાવો તો ખબર પડી જાય કે આ રોગ છે, લેબોરેટરી કરાવો તો ખબર પડે કે આ રોગ છે. વિજ્ઞાન બનાવેલા યંત્રણ જો આપણા શરીરની ખબર પડે અને તમને પોતાના શરીરની ખબર ના પડે તો કેમ માણસો કેવા સાહેબ? 10 કલાક લાઈનમાં ઉભા રહે નામદેવજીના દર્શન કરવાના, 10 કલાક લાઈનમાં ઉભા રહે અંબાજીના દર્શન કરવાના. દર્શન કરજો, મારી કોઈ ના નથી, પણ ઘેર આવ્યા પછી કોઈ દિન લાઈનમાં નહીં રહેવું. આ તો ધંધો હા, કોકનું લીધેલું આલી નહીં દેવાનું, કોકના ખેતરમાંથી મકઈ ભાગી લેવાની. આ લાઈનમાં રહેવાની જરૂર, લાઈનમાં ઉભા રહેવાની કશું જરૂર નથી સાહેબ. ઘરે જેવું મંદિર બનાવો, તમારું જીવન લાઈનમાં બનાવો સાહેબ, કે જ્યાં વચન વિવેક પડાતો હોય બાબા. એક કલાકાર મૂર્તિ બનાવતો હતો, મૂર્તિ બનાવતા બનાવતા ભગવાનને કીધું કે મૂર્તિઓ તો તે ઘણી બનાવી મેં ઘણી બનાવી, પણ તારામાં મારા ફરક છે કે રામદેવજી ને ભાથીજી ની મૂર્તિ એક જ રૂમમાં મેલું ને તો બે મૂર્તિઓ લડે ના કે ઘોડાય ના લડે, અને તારી બનાવેલી મૂર્તિઓ તો શેડા હારું લડે. એક સમજાય તો બાપ થોડું આમ કરે તો મને ગમ પડે, મને આનંદ આવે. મારી બનાવેલી મૂર્તિઓ કોઈ લડે નહીં સાહેબ, તારી બનાવેલી મૂર્તિઓ તો જમીન માટે લડે. બીજું કે તારી મૂર્તિઓ, મારી બનાવેલી મૂર્તિ છે ને એ મંદિરમાં મેલો તો બધી તારી બનાવેલી મૂર્તિઓ મારી મૂર્તિઓ પગે લાગવા આવે, બાકી મારી મૂર્તિ તારી મૂર્તિ કોઈ દલ નમન. તારી બનાવેલી મૂર્તિઓ ઓમ કરે, મારી મૂર્તિ તો ઓમ બનાવી ને કે ઓમ જ આ કોઈ દલ ઓમ ના કરે સાહેબ. તારી મૂર્તિ ને મારી મૂર્તિમાં આટલો ફરક છે. ભગવાને કીધું તારી બનાવેલી મૂર્તિ ઓમ કરે ને તો લોકો એમ નાખતા નહીં, અને મારી મૂર્તિ ઓમ કરી રહી તો લોકો ચેરો ધરાવે, પેડા ધરાવે, શિખર ધરાવે, 56 ભોગ ધરાવે મારી મૂર્તિઓ બનાવેલી. ભગવાને કીધું તારી બહુ વાત છે પણ તને ખબર નથી કોણ ભગવાન સ્વભાવ. હમણાં મૂર્તિ બનાવી બીજી મૂર્તિ બનાવો ને એવો ને એવો ઘાટ હોય. મારે એવું નહીં, એક વખત મૂર્તિ બનાવું ને એટલે દીબુ નાહી લઉં ને તો હાથની પેઢીએ ના આવે. સીતારામ બાપુ જેવું શરીર આ વિશ્વમાં બીજું જોવાનું. તારી કોણ તો 2-3 બીબો છે, મારી કોણ તો એટલો બધો બીબો હોય ને કે જેની કોઈ ગણના નહીં સાહેબ. અમેરિકામાં જતા રહો તો સીતારામ બાપુ જેવું શરીર બીજું જોવાના માટે ભગવાન કહેવામાં આવે સાહેબ.
ગુરુ કર્યા પણ શિષ્યના સુધર્યો નિર્મળ થઈ નય વાણી રે સુધર્યો નિર્મળ થઈ નય વાણી રે ઓ તો ગુરુજી જ્ઞાન વિના ભાઈ ઓ તો ગુરુજી ગુરુ કર્યા પણ શિષ્યના સદ્ર સાહેબ તમે જેને સદગુરુ કર્યા હોય એને ગુરુને બદલવાનો વિચાર સપનામાં ના હોવો જોઈએ સાહેબ બસ ધ્યાન રાખજો આ ગમે તે ગુરુના સત્સંગમાં તમારે જવાની છું પણ તમે જેને સદગુરુ કર્યા છે એને છોડવાનો વિચાર સપનોમાં ના હોવો જોઈએ સાહેબ એક વખત સદગુરુ કરી લીધા વાત ખતમ તમે બીજાના ગુરુ વિશે ગમે તે બોલો તોય તમારા સદગુરુ ને ગાર પડે છે કારણ કે પીપળ પાણે ના તોડીએ વડીલી ને તોડીએ ના વેતી ગંગામાં ના થૂકીએ આપણા સદગુરુ ને લાગે ગાર તેપરાનો કોણ તોડો તો ગુરુ ને ગાર પડતી હોય પેલો ગુરુ આવો પેલો ગુરુ આવો એમ કરીએ તો આપણને આપણા ગુરુ ને સદગુરુ ને ગાર પડે સાહેબ કોઈ પણ ગુરુ ની નિંદા આપણો ધર્મ વધારવા માટે બીજા ગુરુની નિંદા કરવાની જરૂર નથી બીજા કોઈની લીટી ભોવાની નહીં તમે તમારી લીટી વધારી દો એની લીટી એની બેથી ઓછી થઈ જશે તમારે ભોવા જવાની જરૂર નથી પડતી બે ખેતરો વચ્ચે કૂવો ઓછો ઊંડો હોય આપણો કૂવો વધારે ઊંડો કરી નાખો એટલે પેલા કૂવામાંથી પાણી આપણા કૂવામાં આવી જાય પેલો કેસાઈ ના કરી શકે પણ આપણો કૂવો ઊંડો કરવાની જરૂર હોય બીજાના કૂવામાં પથરા નાખવાના બીજા કૂવાનું પૂરવા જવાની જરૂર નથી સાહેબ તમારી સાધના વધારી દો તમારી ભક્તિ વધારી દો સાહેબ દસ દરવાજા બંધ કર્યા પણ નિકલ ગયા અશવાર સાહેબ આ તમારો મારો જીવન એ શ્વાસો શ્વાસની ક્રિયા ઉપર નક્કી થયું છે બેલેન્સ કરાવો અને એ પૂરું થઈ જાય રાતના 2 વાગે મોબાઈલ બંધ થઈ જાય એમ 21,606 શ્વાસ 24 કલાકના લઈએ છે એમાં તમે પ્રાણાયામ કરતા ફાવી જાય અને રોજનો એક શ્વાસ બચાવો 21,606 શ્વાસ ભેગા થાય એટલે તમે 24 કલાક વધારે જીવી શકો એમાં ઈશ્વરની કોઈ તાકાત નથી સંતો મહાપુરુષો તો એમ કહે છે તમને ખાતા નથી આવડતું તમને પીતો નથી આવડતું કે અમે ચમચીથી ખાઈએ હાથથી ખાઈએ કે મહાપુરુષો એમ નથી કહેતા મહાપુરુષો એમ કે
અગ્નિ તત્વ સૂર્ય નાડી જ્યારે ચાલતી હોય ને ત્યારે ખાવું જોઈએ, ચંદ્ર નાડી ચાલતી હોય ત્યારે પીવું જોઈએ. આપણે ઘરની નારીની ગમ નહીં પડતી, આ નારીની હું ખાક ગમ પડે સાહેબ? આ તો મહાપુરુષોની વાત છે. ટાઢું પડી જાય તો આપણે ગરમ કરીએ, ગરમ હોય તો આપણે ટાઢું કહીએ. આપણને ગમ નહીં પડતો ક્યારે ખાવું ને ક્યારે પીવું સાહેબ. એ તો મહાપુરુષોની ક્રિયા હોય તો ખબર પડે આમાં કયો નાડી ચાલતી હોય, કયો સ્વર ચાલતો હોય. અને સદગુરુ કેને કહેવાય? જેના જીવનમાં સદગુરુ કર્યા હોય બાબા, એને બીજા કોઈના પગ પકડવાની જરૂર નથી. સદગુરુ પર શ્રદ્ધા હોય ને તો ભૂવા પણ એને જવાની જરૂર નથી પડતી સાહેબ. બીજા કોઈ દેવી દેવતા પાસે જવાની જરૂર નથી પડતી. મહાભારતની અંદર દુર્યોધન અશ્વસ્થામાને એમ કીધું કે તમે મારું કોઈ કામ ના કર્યું. શું કામ? કે પાંડવના પોંચ માથો કાપી લાવીને મારી અગાડી મૂકું ને તો મારા જીવને સંતોષ થાય. કે આજ રાતે સવારમાં સૂર્ય ઉગે તે પેલા પાંડવના પોંચ માથો કાપી લાવવું છે. ટૂંકમાં વર્ણન કરું છું. રાતના 11 વાગ્યા અને ભગવાને પાંડવોને કીધું કે ચલો આપણે ગંગાજીએ નાહવા જવાનું. અરે કે અત્યારે હોય, હવારમાં 4 વાગે હોય, તમારે નહીં બોલવાનું, હું કહું એમ કરો. હા, ગુરુ કે એમ કરવાનું, એને પૂછવાનું નહીં. અત્યારે એનો ઓમ નથી એમ કશું નહીં. સદગુરુ પર જેને વિશ્વાસ હોય. 5 પાંડવો લઈને ગંગા કિનારે ગયા છે. દ્રૌપદીના 5 છોકરા હુડાઈ દીધા. અશ્વસ્થામાં આવી 5 માથો કાપી લઈ ગયો દુર્યોધન પાસે. દુર્યોધન બતાવ્યો. દુર્યોધનના મનમાં એમ થયું કે આ વાડીનો તડબૂચ છે, તું જરેક વારમાં કાપી લાયો, રાય જોવા દે. જોયું તો એને નક્કી કર્યું કે પાંડવનો માથો ન અને દ્રૌપદીના છોકરાનો માથો છે. સવારમાં દ્રૌપદી ઉઠી 5 પાંડવનો માથો કપાયેલો જોયો. દ્રૌપદી એટલી બધી કલ્પાંત કરી, એને નક્કી કર્યું કે 5 છોકરા જો યુદ્ધમાં મરી જાય હોત ને તો મને લાગણી ના લાગોત, પણ આ યુગમાં મારા છોકરાનો માથો કાપી ગયા સાહેબ. આવા દુશ્મન. અર્જુનને કીધું, અર્જુને પ્રતિજ્ઞા લીધી કે સૂર્ય હાથમાં તે પેલા તારા છોકરાના માથા કાપી નાખે. દુશ્મનને તારી આગળ રજૂ ના કરું ને, અરે એને મારી નો નાખો તો હું અર્જુન ના કહેવાઉં છું. અશ્વસ્થામાને પકડી બાંધી અને દ્રૌપદીને આગળ લાવીને કીધું, લે આ તારા છોકરાનો માર્તલ મળ્યો. જોજો ગુરુ પર કેવો ભાવ હોય સાહેબ. દ્રૌપદી થોડી નજર ઊંચી કરી અને અશ્વસ્થામા ગયો. અશ્વસ્થામા એ દ્રૌપદીનો ગુરુ તો 3 હતા, પણ પોતાનો પતિનો જે ગુરુ હોય ને એ જ એનો પત્નીનો ગુરુ હોય છે. એને ગુરુ તુલ્ય જ માનવો જોઈએ. દ્રૌપદી ઊંચી નજર કરીને અશ્વસ્થામા જોયા ને તો દ્રૌપદી પગે લાગી ગઈ. મારા ધણીના ગુરુના છોકરો છે. અર્જુને કીધું, કરજો આને છોડી મૂકો બાબા. કે તારા 5 છોકરાનો માથો કાપી નાખાય એ દુશ્મન છે. કે ભલે દુશ્મન હોય પણ મારા ગુરુનો છોકરો છે ને, મારે એનાથી ના મરાય સાહેબ. 5 છોકરાનો માથો કાપી નાખેલો તો ગુરુનો છોકરો હતો. દ્રૌપદી કીધી એને મારશો ના, એને મેલી આવો. તારે કીધું કે મેં એને મારી નાખવાનું વચન દીધું છે, એનું શું? ભગવાન કે બ્રાહ્મણ ને શિખા બોવાની હોય, ચોટલી જેને કહેવાય, એ ચોટલી કાપી નાખ એટલે મર્યો બરોબર છે, અને એને જીવતો છોડી નાખો. 5 છોકરાનો માથો કાપી નાખ્યો તો એને જીવતો વળાવી દે ને. આવો ગુરુ પર પ્રેમ હોય, પ્રેમ હોવો જોઈએ. બકરાનો પગ કપાઈ ગયો ગુરુના ગાડી પરથી 500 રૂપિયા ઉઘરાઈ લઈએ ને, એવો પ્રેમ નહીં થાય. માટે ગુરુજીનો મહિમા
પલ વખાણો ને સગળા સુધાર્યા મારા કાળ ગુરુ શરીર આ ફાલ રે ઉતારું ને ઘડીઓ શિવ રામ ઓજડી શિવારી બેસ પડી જાય એની પરથી ચામડું ઉતારી દેવામાં આવે એની પરથી આ તબલા બને ઢોલક બને નંગારું બને અને ભજનમાં રહી જો એટલે પહેલા તોલા પેલા તબલા ન કરે પછી મોણા ન કરે અને ગોદડી ઉપર વચોવચ ભજનની અંદર એના બેહવા મળે. વિચાર કરો કે ઢોરનો મરી જો પછી સોંબડાનો સોલ્લા કરે જીવતો સોંબડો ઘેર બેહી રહ્યો છે. આપણો ભાગ કહેવાય સાહેબ. આ તો ભાગ વડા જેને ભગવત મળ્યા રામો કોર લેજાધારી. પશુઓ મરી જાય એનું તો મોસે કોમ લાગન. આપણે તો સાહેબ મરી જાય પછી લોકો નહીં નાખે. લાકડા જેલા નહીં નાખો, નાયા વગર સા નહીં મળે. શમશાન ની અંદર એક માણસ પોતાના બાપને દાટી દીધેલો. કબર ઉપર કબર હતી અને ત્યાં જઈને છોકરાએ કીધું છે, પપ્પા મારી સ્કૂલમાં સાહેબે 50 રૂપિયા મંગાયા છે અને મને સાહેબે એમ કીધું તારા પપ્પા પાસેથી 50 રૂપિયા લેતો આવજે. અને ના હાલે તો સ્કૂલમાં લેતો આવજે, બોલાવતો આવજે. પપ્પા તમે ઉભા થા, મને 50 રૂપિયાની સગવડ કરો. મરી ગયેલા દાદો કેમ ઉભા થાય સાહેબ, કેમ ઉભા થાય? તમે 50 રૂપિયા નહીં આવો, નિશાળમાં નહીં આવો ને તો મને નિશાળમાં ભણવા નહીં દે.
છોકરાની આંખમાંથી આવડા પડી ગયા પણ બાજુમાં એક બોમ્બેથી એનો બાપ ગુજરી ગયેલો એની સમાધિ પર એને નક્કી કર્યું કે આ સમાધિ પર 500 રૂપિયાની ચાદર લાવીને ઓઢાડી દઉં ઓલો છોકરો બોલતો તો એને નક્કી થયું કે 500 ની ચાદર નથી ઓઢાડવી 500 રૂપિયા આ છોકરાને આપી દઉં એને કામ લાગી જાય સાહેબ બેટા લે આ 500 રૂપિયા 50 રૂપિયા ફી ભરી દેજે તારા પપ્પાએ પહેલેથી મને 500 રૂપિયા આપી દીધેલા જૂઠું બોલ્યો 450 રૂપિયા તું વાપરજે સાહેબ આ સમાજમાં આવું કાર્ય કરવાની જરૂર છે કે બળદો ઉપર સાદડો ઉઠાડવાની જરૂર નથી સદગુરુ કહેતા હતા મુર્દે કો ભી દેખે કપડા લકડાવર હા મારા સદગુરુ એમ કહેતા હતા મુર્દે કો ભી દેખે કપડા લકડાવર હા જીતા ન ચિંતા કરે વાકા બડા બાપ મરેલા માણસને કૂતરો મરી જાય તો લોકો એની પર થેપાડું ઓડાડી દેશે હે માણસ તું જીવતાના કામમાં કદાચ લાગી છે એક્સિડન્ટ થયું બધા હોસ્પિટલમાં લીલાવતીમાં દાખલ કર્યા એક દીકરીનો બે કોણ ના મળે દીકરીને પૂછ્યું બેટા બધાના હાથ પગ ભાગી ગયો પગ ભાગી ગયો બેટા તારા બે કોણને શું નુકસાન થયું કોણની બુટી તૂટી ગઈ ઓલી દીકરી કે હું તો પડી ગઈ બે ફોનમાં મને કશું વાજ્યું નહીં પણ રાજ્ય આયા ને જોનારા તે કોનમાં પૂછ્યો નતો ને કહેતો તો ચપ્પાથી બે કોણ એ લોકો કાપીને જતા રહ્યા એક્સિડન્ટમાં નહીં વાજ્યું આ આપણી માનસાઈ છે સાહેબ એક્સિડન્ટ થાય લોકો દોડો હું લેવા સેવા કરવાની કશું પડી ગયું મોબાઈલ હોય એ લેવા સેવા કરવા તો નહીં માણસ છે સાહેબ માણસનો ધર્મ અપનાવો જો પુત્રી ભૂખી હોય ખોઈ નાખો તો પેલી બાજુ નીકળી જાય એને રોટલો નાખો ને તો મોઢામાં રોટલો લઈ એના બચ્ચો માટે લઈ જાય સાહેબ પુત્રીઓને આટલું ખબર પડે આપણે તો માણસ છે આપણે કોઈ મોણા માટે કશું લઈ જાવ વાટમાં ખાઈ જાય પેલા કે આ લેલું પડે તો હારું મારો જીવના રહે વાટમાં ખાઈ જાય અમારા કરતા પુત્રો હારો મોઢામાં રોટલો લઈને એના છોકરો હારો લઈ જાય વિચાર તો કરો સાહેબ આ પશુઓનો ધર્મ કવિ લખે છે કશું ના બોલે તો કોઈ નહીં એ બોલો તારે રે જીવ બોલો રે તારે તારો મોગા મન કરે જીવ બોલો રે તારે દેશની દીકરીઓ બેઠી હોય માતાઓ બેઠી હોય બાબા ખાસ ધ્યાન રાખજો દીકરીઓ માટે તો પતિ એ પરમેશ્વર છે મા બાપની જેને સેવા કરે છે બાબા
તોરણે તરણે તારી આ સાસદી અને શરીર જેસર લગ્નો તોરતો પલમાં કીધો ગઈ કોઈ દીકરીને ત્રાસ હોય ને એમ થાય કે છૂટું લઈ લેવું છે અહીંથી છૂટું લેશો તો પેલો ડબલ પીવા વાળો મળશે પણ એમ કોક મારા મા બાપે વડાવી છે તારા ઘરમાં જ મરી જવાની તારા ઘરમાં જ રહેવાની કો તો તું સુધર કો તો હું સુધરું સાહેબ તોરણે ત્રણ તારી લાગે આપણે છૂટું લઈને બીજા જઈશ તો બીજો વધારે પીધેલું મળશે સાહેબ સુખ જે મળ્યું એટલે કોશિશ કરો સાહેબ જનક રાજાની દીકરી સીતાજી 14 વર્ષ સુધી માતાની અંદર વડલું દૂધ નાખી અને જંગલમાં ફરી છે સાહેબ શું દુઃખ વેઠ્યું છે મારી માતાઓ દીકરીઓ છે વારે વારે તો વિચાર કરો કે બાપા લગ્ન ની મંગલસૂત્ર પહેરાવવામાં આવે ચોલનો સિંદૂર પૂરવામાં આવે છે દીકરીઓ મંગલસૂત્ર ખૂબ હાચવે 1,30,000 રૂપિયા જેટલો વધી ગયો છે ભાવ હાચવવો જોઈએ સાહેબ કેમ ન હાચવી મંગલસૂત્ર ખોવાઈ જાય તો બીજું બનાવી લેવાય પણ બાપા ધ્યાન રાખજો મંગલસૂત્ર નું ધ્યાન રાખો હાચવો પણ મંગલસૂત્ર પહેરાયું એને હાચવજો એવો કઈ પીન પડી રહે મંગલસૂત્ર હાચવવું જરૂરી છે પણ જેને પહેરાયું એને હાચવો કિડની ખરાબ થઈ જશે બીપી સાહેબ એ કઈ પડી રહે મકઈમાં સણો પડી રહે એને હાચવવાની આપણી ફરજ છે એને પૂછીએ કેમ મોડું થયું શું કરતા હતા સમયની છોકરો નિશાળેથી આવતા વાર લાગતો એને આપણે પૂછીએ તો બેટા કેમ મોડું થયું વાલીઓ પૂછવાની જરૂર છે સાહેબ મેં એક દાદા પૂછ્યું છોકરો કયામ ભણે કે મને ખબર નહીં ડોશી પૂછી જવાનું ડોશી રોટલા બનાવતી હતી મેં કહું માં છોકરો કયા ધોરણમાં ભણે મને ખબર નહીં એ સોપડી પર લખેલું છે જોવો એના મા બાપ ને ખબર નહીં છોકરો કયા ભણે સાહેબ આપણે વાલી થવાનો શું અધિકાર ધ્યાન રાખવાનો યુગ છે ધ્યાન કરવાનો યુગ નથી બાકી ઓશો બંધ કરી લોકો બેસી ગયા એમાં બધું બગડ્યું છે સાહેબ આ ધ્યાન રાખવાનો યુગ છે આપણો સનાતન ધર્મ એ વ્યસનો બાજુ ન જાય અને પરમાત્માની ભક્તિ તરફ જતો રહે સાહેબ એવું ભાવના સાથે છોકરાને હૃદયનો બીમારી હતી દવાખાનામાં દાખલ કર્યો છે બધા ડોક્ટરો વેળા થઈ ગયા એમને ખબર પડી કે હૃદયનું ઓપરેશન કરવા વાળો કદાચ છોકરો નથી બનતો એટલે કીધું કે ડોક્ટરે કીધું કે છોકરા જોડે પહેલી વાત કરી લેવા દે કદી ઓપરેશન પૂરું થઈ જાય છોકરો મરી જાય તો છોકરાને કીધું બેટા હૃદયનું ઓપરેશન છે હા ડોક્ટર સાહેબે છોકરાને પૂછ્યું છે બેટા તારી કોઈ ઈચ્છા હોય તો કહી દે કદાચ ઓપરેશન કરીએ તું બચું અગર ના બચું તો તારી છેલ્લી ઈચ્છા હોય તો તું કહી દે પછી તને જ્ઞાન ચલાવીએ પછી તારું ઓપરેશન કરીએ છોકરાએ કીધું છે સાહેબ મારા હૃદયની બીમારી છે તમે હૃદયને ચીધશો કે હા બાપા સાહેબ ડોક્ટર સાહેબ જો મારા હૃદયને ચીરો તો મારી એક જ પ્રાર્થના છે કે હું નિશાળમાં ભણતો હતો તમારા શિક્ષક એમ કહેતા હતા બેટા પરમાત્મા હૃદયમાં રહેલો છે પરમાત્મા હૃદયમાં છુપેલો છે મારું હૃદય ચીરો અને મહીથી તમામ ભગવાનના દર્શન થાય ને તો ભગવાનને એમ તો પૂછજો આ છોકરાએ હું કર્મ કર્યો છે કે આટલી ઉંમરે એને હૃદય ચીરવું પડ્યું છોકરાને જ્ઞાન ચલાવ્યું ઓપરેશન કર્યું હૃદય ચીર્યું અને હૃદયને મૂકી અને ટેબલ પર સુવડાયો થોડીક વાર થઈ હૃદય ધબકતું બંધ થઈ ગયું છોકરો ગુજરી ગયો સાહેબ છોકરો ગુજરી
ગયો ને પછી તો ડોક્ટર ની ઓખવા હોદ આવી જાય આપણા છોકરો શું વાત કરતો અરે ઈશ્વર ડોક્ટર ને કદાચ અભિમાન આવી જાય અમે ના હોત તો આ જગત કેમ બચો બંધ થયેલું હૃદય પાછો ચાલુ થઈ ગયું ને તો ડોક્ટર ને અભિમાન વગર જો આપણે ઓપરેશન કરીએ છીએ પણ ઈશ્વરની ઈચ્છા ના હોય